તાલીના ગગડાથી આપણે ભાવેશભાઈને વધાવીએ. ખૂબ ખૂબ આભાર ભાઈ. કાર્યક્રમમાં આપણે આગળ વધતા આપણા સમાજના અગ્રણી ભાવનગરથી ભાઈ શ્રી કાળુભાઈ જાંબુસ છે, એમના સન્માન માટે હું પીએમ ભાઈને વિનંતી કરું. વધારે કાળુભાઈના સન્માન માટે હાલો. હું તો અનુભવ કરેલો છે સાહેબ. હમણાં જ તમને બધાને ખબર છે કે વિડીયો ફરતા હતા સાહેબ. પાણી હોય અને ભાઈએ કીધું એમ અક્ષરધામની અંદર જે દિવસે આતંકવાદીઓ હુમલો કર્યો પોતાના જીવની પરવા કર્યા વગર એમ કહેવાય સોમનાથની ધરતીની માટે જે વેગડા ભીલ ઘડી મહેમાન થઈ અને મલક હાવી મળે. સારો સમય હોય ને ત્યારે બધાય આવશે. મંગલ ઘડી તમારી ઘરે મહેમાન થઈને બધાય આવશે. હગાવાલા મારો કોકી પણ મારા ભાઈ વિનાનું ન ભળે. ફરીથી એકવાર સુરતમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ ગયા વર્ષે પણ થયું હતું ને આજે ફરીથી સમસ્ત કોળી સમાજની તેજસ્વી વિદ્યાર્થી આદરણીય ભાઈ શ્રી મનુભાઈ, આદરણીય ભાઈ શ્રી પીએમ સાખટ, આદરણીય ભાઈ શ્રી રમેશભાઈ મવાથી ખાસ ઉપસ્થિત રહેલા કોળી સમાજ કોળી સેનાના પ્રમુખ શ્રી, આ મંચ પર બિરાજમાન આદરણીય ભાઈ શ્રી સંગીતાબેન, બેન શ્રી રૂપાબેન, ભાઈ શ્રી રાજુભાઈ જોડિયા, એક્સ કોર્પોરેટર, આદરણીય ભાઈ શ્રી રામસિંહભાઈ પણ આપણા વચમાંથી હમણાં જ વિદાય લીધી છે, ભાઈ શ્રી ભીખુ મામા, ભાઈ શ્રી લાલા મામા, આદરણીય ભાઈ જે મકવાણા, ભાઈ શ્રી રજનીભાઈ, ભાઈ શ્રી જિગ્નેશભાઈ, ભાઈ શ્રી હિંમતભાઈ, ભાઈ શ્રી માધાભાઈ. અને આજે કહેવાય છે કે આજે આનંદ આજે ઉછરંગ આજે સ્નેહનો સ્નેહ સખી અમારે આંગણે કંચન વયસી મેં. બાળકોને ભણાવજો. આજનો જે આ યુગ છે ને એ શિક્ષણનો યુગ છે. જો તમારો બાળક પાછળ રહી જશે તો એ બાળક એના પગ પર ઊભું નહીં રહી. આ ધ્યાનમાં રાખજો મિત્રો. એ કહેવા માટે અમે અહીંયા આવ્યા છે. આ ખૂબ મહત્વની વાત છે. આ દીકરીઓ આપણી આટલી ભણે છે અને આ સૌરાષ્ટ્રનું આ સુરત છે ને આખું હબ છે સૌરાષ્ટ્રનું. અહીંથી જે તમે મેસેજ મોકલશો એ મેસેજ તમારા સૌરાષ્ટ્રમાં એક ક્ષણમાં ને પહોંચી જાય. અને અહીંની હું ગયા વખતે પણ આ કાર્યક્રમમાં આવ્યો હતો. મોટા ભાઈ અહીંયા ઉપસ્થિત રહી શકે નથી. ભાઈની બહુ ઈચ્છા હતી પણ ભાઈની તબિયત કે તમારી જે આ સક્સેસ છે ને તમે જે આટલા 99% લાવ્યા, 98 લાવ્યા, 97 લાવ્યા, 96 લાવ્યા ભણાવે છે. જરા પાછળ વળીને જોજો તો ખરા. કદાચ ઈવે છે ને હાચી એક જોડ હારી કપડાં પહેર્યા નહીં હોય પણ તમારા માટે ક્યારેય ખરાબ કપડાં ન આપ્યા હોય, હારા ડ્રેસ પહેરાવીને તમને સ્કૂલમાં મોકલાવ્યા હોય, બાપા હોય પણ તમારા માટે હારી મોજડી આપી હોય, હારા બૂટ આપ્યા હોય, મારો દીકરો હારો જાય, મારી દીકરી હારી સ્કૂલમાં ભણવા જાય, એના હારે ડ્રેસ આપો. કોઈ દિવસ એની ચિંતા ન કરી હોય એ પાછળ ફરીને જોજો. તમારા વાલીઓ, તમારો બાપ કઈ રીતે હીરા ઘસતો હોય અને તમને સ્કૂલમાં ભણાવવા માટે ફી એકત્રિત કરતો હોય, કદાચ એનું વિચારજો મિત્રો. આજે બાળકો જે બીજી વાતો કરે છે ને, બાળકો જે ન કરવાનું કરી બેઠે છે એના માટેની આ વાત કરું છું. એને હારા સંસ્કાર આપજો. ઘણા બધા પછી વાલીઓ આવે કે ભાઈ અમારી દીકરી અહીંથી આના વયા કે આમ થઈ ગયું તેમ થઈ ગયું. મિત્રો બહુ મોટા આપણા સમાજમાં કઈ છોકરાઓની કમી નથી. આજે છોકરાઓ આપણા જો કેટલું ભણે છે. અને હું તો કહું છું જે બાળકને જેમાં ટેલેન્ટ હોય જે બાળકમાં એમાં જ એને આગળ વધારજો. દીકરાને ગણિતમાં આગળ હોય તો એને કોમર્સમાં એને એડમિશન અપાવજો, પછી એને સાયન્સમાં નહીં અપાવતા. એને આપણી ઈચ્છા હોય કે આપણો ડૉક્ટર બને પણ લાયકાત હજી પ્રમાણે હોય. દીકરાને સ્પોર્ટ્સમાં આગળ વધવું હોય અને જબરજસ્તી આપણે એને સાયન્સમાં મોકલીએ તો કઈ રીતે એ બાળક ભણી શકે.
જે બાળકને જેમાં ટેલેન્ટ છે એમાં એને જેમાં રુચિ હોય એમાં એને આગળ વધારજો મિત્રો. આવા કાર્યક્રમો જે થઈ રહ્યા છે એ જે અહીંયા ઘણા બધા યુવાનોને હજુ મેં જોઈ નથી શક્યો, પણ ઘણા બધા આપણા સુરતના એવા યુવાનો છે શિક્ષા માટે ક્યારેક એવી મુશ્કેલી પડી હોય ત્યારે એક થઈ અને ઊભા પગને જ્યારે કામ કરતા હોય ત્યારે અમને પણ ગર્વ થતું હોય. એના માટે અમને બીજું તમે કંઈ કરો કે નહીં કરો એની ચિંતા તમે નહીં કરતા મિત્રો, એકવાર ધ્યાનમાં રાખજો. પણ એમ તમે જ્યાં હશો ત્યાંથી એને પ્રોત્સાહન આપજો. અને એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, જે યુવાનો સોશિયલ મીડિયામાં ખૂબ પ્રગતિ કરી રહ્યા છે ત્યારે મારી ખાસ એને વિનંતી છે, ક્યારેય આપણા સમાજના આગેવાનોની કાપતી વાત. તમે ઘણું બધું અહીંયા સુરત રહ્યો છો, વિચાર તો કરો, ક્યારેય બીજા કોઈ સમાજે એના સમાજની કાપતી વાતો કરી છે? નથી કરી. અહીંયા બધા પ્રમુખ, બધા સમાજના બધા આગેવાનોના, બધા અટકના લોકોના પ્રમુખ અહીંયા બેઠા હશે. મેં ગયા વખતે એક વાત કહી હતી, જ્યારે સમસ્ત કોળી સમાજનું રાખશો, બાળકોનું પ્રોત્સાહન આપવા માટે તમે અવશ્ય હાજરી આપશો. એમ તમારી આ નોંધ અહીંથી ગામડા સુધી પહોંચે છે, એટલે હું આ વિનંતી કરું છું. તમે બધાને બધી અટકની સાથે કરીને કરજો. આજે આ મેરામણ તો જો કેટલું માણસો ઉભ્યું છે મિત્રો, આ સમસ્ત કોળી સમાજનું છે ને, એટલે આટલું મોટું મેરામણ અહીંયા ઉભ્યું છે. હા, કઈ નાની વાત થોડી છે આ મિત્રો. આ સુરત છે ને, સુરત આખા ગુજરાતનું હબ છે. અહીંયાથી ઊભું થતું હોય છે. એમ જે વાતો કરવી હોય એને જે ગામડા સુધી પહોંચાડવી હોય તો એ આ સુરતથી ઊભું થતું હોય છે મિત્રો. અમે તો ખાલી આ વાત કરીએ ને, અમને અહીંયા બેઠાડી દેતા. હું તો હંમેશા કહેતો હોઉં છું કે ખુરશી નહીં કે ખુરશી નહીં, जिम्मेदारी संभाली है हमने, कोली समाज की कायनात बदलने की ठानी है हमने મિત્રો. સમય તો આવશે મિત્રો, એક વાત અવશ્ય યાદ રાખજો, દરેક સમાજનો સમય આવ્યો છે, આપણો એ આવવાનો છે. પણ એ ક્યારે હું અવાજ આપું તમને ત્યારે તમે કહેજો હમ સબ એક હૈ. આવાજ દો, આવાજ દો. આપણે બધા એક હશું ને તો આપણે જે વિચાર્યું હશે એ પરિણામે પહોંચી શકશું મિત્રો. તમે આપણા સમાજના વડીલો ઘણા બધા બેઠા છે, અહીંયા ઘણા બધા યુવાનોને હજુ જોઈ નથી શક્યો. હાલો હાલો.